તો સુરતની નવી સિવિલમાં માનવતા મરી પરવારી છે। સારવારમાં ચૂક થઈ બાળકીનું મોત થઈ ગયું અને પરિવારજનોને ત્યાંથી ધકેલી દેવામાં આવ્યા। આખી ઘટના સુરત નવી સિવિલની છે કે જ્યાં 3 મહિનાની બાળકીની જે સારવાર કરવામાં આવી હતી તેમાં ચૂક થઈ હતી અને બાળકીના મોતનો આરોપ લગાવવામાં આવ્યો છે। બાળકીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મૃતક બાળકીના વાલીને તગેડી મૂક્યા હતા, એટલે કે અમે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અમને ત્યાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું। 3 મહિનાની બાળકીને સારવારમાં ડોક્ટર્સની આ ભૂલ છે। ઝાડાની તકલીફ સાથે લવાયેલી બાળકીનું મોત નીપજ્યું। चिल्ला रही थी कि मेरी बच्ची खत्म हो गई है, ऑक्सीजन पर रख के मत रखो। ये लोग नहीं रहे। 1 बजे रात में जब कोई हम चली गई घर तब मेरी को बोला कि मेरी बच्ची खत्म हो गई है। કે ઝાડાની તકલીફ હતી અને તેને અહીંયા લાવવામાં આવી હતી। ખબર નહીં કોઈ ઇન્જેક્શન આપી દીધું અને બાળકીનું મોત થઈ ગયું। જ્યારે પરિવારજનોએ ડોક્ટર્સને સવાલ કર્યો કે આખરે શું તકલીફ થઈ ત્યારે તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલના અંદર એક વિડીયો જે સામે આવ્યો છે કે એક માતા દોડી રહી છે, બૂમો પાડી રહી છે, રડી રહી છે અને સાથે ત્યાં હાજર સુપ્રિન્ટેન્ડન્ટ દેખાઈ રહ્યા છે। આપણા સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ધારાજી પરમાર છે જે ખુદ ત્યાં હાજર હતા। ડોક્ટર, તમારી હાજરી દેખાઈ રહી છે, પરંતુ પરિવારનો ગંભીર આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે એની દીકરીનું મોત થયું હતું। તમારા ધ્યાને શું વાત આવી છે? હા, પરમ દિવસે સવારે મોસ્ટલી આઈ રિમેમ્બર એ પ્રમાણે મેં કિડની હોસ્પિટલની બહાર એક લેડીને રડતા અને થોડાક અવાજ કરતા જોઈ અને આજુબાજુ ટોળું હતું જે એનું રેકોર્ડિંગ કરી રહ્યું હતું કે વગેરે। તો મેં પણ ત્યાં આગળ તપાસ કરી કે શું થયું છે અને આઈ લર્ન કે એક લેડી હતી જેણે એનું પોતાનું 3 મહિનાનું બાળક ગુમાવ્યું હતું અને કદાચ એ માનસિક સંતુલન પણ ગુમાવી ચૂકી હતી અને એની આજુબાજુ મને કોઈ સગા ન દેખાયા, અથવા તો એક લેડી હતી જે કદાચ એ પણ પોતાનું સંતુલન ગુમાવી ચૂકી હતી। સો મેં એને થોડી સાંત્વના આપવાની કોશિશ કરી માનવતાની રીતે, હોસ્પિટલના અધિકારીની રીતે, અને આઈ ટ્રાય ટુ કોન્સોલ હર, બટ એ પછી ફરી હોસ્પિટલમાં ચાલી ગઈ। પછીથી ઓફિસમાં આવીને આ બાબતે તપાસ કરતા વિભાગમાંથી મને જાણવા મળ્યું કે બહેનનું 3 મહિનાનું બાળક એણે ગુમાવ્યું હતું અને પેશન્ટ 3 મહિનાની અંદર વારંવાર હોસ્પિટલમાં આવ્યું હતું અને બાળકની ગંભીર હાલત હતી જેનું સ્પેસિફિક નિદાન થયેલ ન હતું, પરંતુ માનવતાની રીતે સમજી શકાય કે બહેન ડિસ્ટર્બ હતા અને એણે પોતાનું બાળક ગુમાવ્યું હતું, જે અંગે આગળ મેં તપાસ કરવા માટે મારી કમિટીને નિમી પણ છે કે જેનો રિપોર્ટ મળશે કે ભાઈ એકચ્યુઅલી બાળકને શું થયું હતું અથવા તો માતાનો આરોપ કેમ છે, જેની તપાસ કરી શકાય અને ફરી આવો કોઈ બનાવ બનતો હોય તો એને ખોટું હોય તો એને નિવારી શકાય। જે રીતે માતાની એક અરજી બી સામે આવી છે કે એને કીધું છે કે ડોક્ટર્સની ભૂલ છે, દવા આપવામાં ભૂલ કરી છે, ઝાડા ઉલટી થતા હતા અને છેલ્લા 1-8 મહિનાથી આ બાળક આવ જાવ એટલે કે સારવાર રજા। તપાસ સમિતિનો રિપોર્ટ કેટલા દિવસમાં અને તપાસ સમિતિમાં કોને મૂકવામાં આવ્યા છે? તપાસ સમિતિમાં મેં એક ગાયનેક વિભાગના ડોક્ટરને મૂકેલા છે, એક પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરને મૂકેલા છે અને એક ત્રીજા ન્યુટ્રલ ઇન્ટેન્સિવ કેર ડોક્ટરને મૂકેલા છે, જેથી મને ખબર પડી શકે કે આમાં એકચ્યુઅલ બાળકની સ્થિતિ શું હતી અને કોઈ ડોક્ટરની ગેરરીતિ છે કે નહીં। મને મારા ડોક્ટરનો પૂરો ભરોસો છે અને હું સમજુ છું ત્યાં સુધી એ લોકો જાણી જોઈને તો ક્યાંય ભૂલ કરતા નથી
અને વારંવાર હોસ્પિટલ થયાની હિસ્ટ્રી પ્રમાણે લાગે છે કે બાળકને બીજું કોઈ ડાયગ્નોસ હશે જે ટાઈમલી થયું નથી, અથવા તો કોઈક જગ્યાએ એની બેદરકારીમાં બાળકની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે, અથવા તો કોઈક અન્ય રોગ પણ હોઈ શકે જેના વિશે મને માહિતી નથી, જે તપાસ દરમિયાન ખબર પડી શકે. તો તમારી સામે છે કે સુરતનું નવી સિવિલ હોસ્પિટલ તંત્રએ આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિડીયોમાં દેખાઈ જ રહ્યું છે કે ડોક્ટર ધારેતી પરમાર જે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ છે પોતે જ માતાને સાંત્વના આપતા દેખાઈ રહ્યા હતા, પરંતુ એમને જણાવ્યું છે કે માતા પોતાના બાળકીને ગુમાવી દીધી હતી એટલે પોતાના હોશ અવાજમાં ન હતી. અરજી આપી છે. અરજીના અનુસંધાનમાં સિવિલ તંત્રએ તપાસ સમિતિની રચના કરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. બાળકને જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટે સાંત્વના આપી ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એ પણ જણાવ્યું છે કે તપાસ સમિતિ નીમવામાં આવી છે. એક પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર, એક ગાયનેકને તેમાં રાખવામાં આવશે.